ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ સબ્જેક્ટની અંદર આપણે આગળ વધીએ. ત્રીજું ચેપ્ટર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, જેની અંદર લાસ્ટ ટાઈમ અવરોધકોના પ્રકાર અને તેની અંદર કલર કોડ આપણે શીખ્યા હતા. હવે આગળના ટોપિકની તરફ આગળ વધીએ તો એનું નામ છે અવરોધકતાનો તાપમાન પર આધાર. એટલે પદાર્થની અવરોધકતા જે આપણે જોઈ હતી, એ અવરોધકતા તાપમાન સાથે કેવી રીતે બદલાય છે એ સમજીએ. તો કેવી રીતે બદલાશે એનું સૂત્ર કઈ રીતે આવશે? તો ધોરણ 11 ની અંદર તમે ઉષ્મીય પ્રસરણ શીખી ગયા. એમાં તમે શીખ્યા હતા અંતિમ લંબાઈ બરાબર પ્રારંભિક લંબાઈ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી એટલે ટી માઇનસ T0. આવું તમે શીખી ગયા. સેમ આવું જ સૂત્ર તમે અહીં અવરોધકતા માટે પણ લખી શકો કે સુવાહક માટે અવરોધકતાનું સૂત્ર આ પ્રમાણે આવશે. અવરોધકતા ρ બરાબર ρ0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, જ્યાં ρ ને કહેવાશે ટી તાપમાને અવરોધકતા, ટી તાપમાને અવરોધકતા, અને ρ0 ને કહેવાશે T0 તાપમાને અવરોધકતા, અને આલ્ફા ને કહેવાશે અવરોધકતાનો તાપમાન ગુણાંક. તો આ રીતે એનો જે એકમ છે તાપમાન ગુણાંકનો ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ હશે. તો આ સૂત્ર પ્રમાણે જેવું આ સૂત્ર તો એવું જ આ સૂત્ર છે, કંઈ નવું નથી. તો આ સૂત્ર પ્રમાણે અવરોધકતા એ તાપમાન સાથે બદલાશે. પદાર્થની અવરોધકતા તાપમાન સાથે બદલાશે. આની અંદર તમારે શું કરવાનું? જે તાપમાને અવરોધકતા ખબર હોય એ તાપમાનને T0 લેવાનું, એ અવરોધકતાને ρ0 લેવાનું. તો પૂછેલા તાપમાને અવરોધકતા શોધવાની હોય તો તમે શોધી શકો, અને એના માટે અવરોધકતા નો તાપમાન ગુણાંક એ તમને આપ્યો હશે. બરાબર. હવે તાપમાન સાથે અવરોધકતા વધે છે કે ઘટે એ આ આલ્ફાનું મૂલ્ય બતાવશે. તો કોષ્ટકની અંદર જ્યાં અવરોધકતા આપી છે એની જ બાજુમાં બીજી એક કોલમ છે જેની અંદર તમને તાપમાન ગુણાંક આપ્યા છે, સુવાહકના, અર્ધવાહકના અને અવાહકના. તો એના ઉપરથી MCQ આવશે. તો કયો MCQ આવશે, કેવી રીતે આવશે, એના માટે અહીં જે હું સમજાવું છું એ ધ્યાનથી સમજો. તો ધાતુ સુવાહક માટે આલ્ફા જે ખરું એ ધન હોય. તમે જોશો સુવાહકના મૂલ્યો જે આલ્ફાના આપ્યા છે બધા કેવા છે? ધન. આલ્ફા ધન એવું બતાવે કે તાપમાન વધશે અથવા તો તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે. એટલે ધાતુ પદાર્થની અંદર આલ્ફા ધન હોવાથી તાપમાન વધશે તો અવરોધકતા બી વધશે. એક કોપર માટે આલેખ આપ્યો છે, તમારે આલેખ પણ યાદ રાખવાનો. આ પ્રકારનો આલેખ આવે છે, એની અંદર તમે જુઓ તાપમાન વધે તેમ તેમ અવરોધકતા વધી. આ આલેખ માટે યાદ રાખવાનું, ઊંચા તાપમાને આ આલેખ રેખીય હશે, સુરેખ હશે, પરંતુ 0 કેલ્વિન કરતા ખૂબ નીચા તાપમાને એ બદલાઈ જશે. એટલે આટલા ભાગ માટે એ રેખીય છે પણ અહીંથી તે રેખીય નથી. તો આવું વસ્તુ જેઈમાં પૂછાઈ પણ ગયું છે, એટલે યાદ રાખજો આ વસ્તુ. કોપર માટે આલેખ આવો હોય, અને આ ખાસ MCQ માટે ખાસ એકદમ ખાસ વસ્તુ. બીજું જોઈએ તો અર્ધવાહક માટે આલ્ફા જે ખરો એ ઋણ હોય. ઋણ બતાવે તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે. એટલે ધન એવું બતાવશે તમારો સંબંધ તાપમાન અને અવરોધકતાનો સમપ્રમાણમાં છે. એટલે આ વધે તો આ વધે, તાપમાન વધે તો અવરોધકતા વધે. જ્યારે ઋણ બતાવશે તમારો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં છે, તાપમાન વધશે તો અવરોધકતા ઘટશે. આ ખૂબ અગત્યનું MCQ માટે નોંધી લેજો બુકની અંદર. અમુક મિશ્ર ધાતુની અંદર તાપમાન સાથે અવરોધકતામાં વધારે ફેરફાર થતો નથી. તેથી અવરોધક તરીકે જે આપણે જોયું તો બંધિત તાર અવરોધો, જેમાં તારને બાંધીને અવરોધ બનાવવામાં આવે, આ રીતનો કોઈ એક તાર હોય તેને કોઈ એક સિરામિકના સળિયાની ઉપર બાંધી દેવામાં આવે અને એના બે છેડા વચ્ચે જે અવરોધ મળે આને કહેવાય અવરોધક. તો આ જે તાર છે એ હવે મિશ્ર ધાતુથી બનેલો હોય, નિક્રોમ જેવી મિશ્ર ધાતુથી. બરાબર.
મેંગેનીઝ, બરાબર, કોન્સ્ટન્ટન, એ બધી મિશ્ર ધાતુથી આ અવરોધક બનાવવામાં આવે. કેમ? કારણ કે તેની અંદર તાપમાન સાથે અવરોધકતા વધુ બદલાતી નથી, એટલે વધારે ફેરફાર એની અંદર થતો નથી. તાપમાન બદલાશે તો પણ અવરોધકતા વધારે બદલાશે નહીં, એટલા માટે. આ પણ કારણ પરીક્ષાની અંદર પૂછી શકાય, બરાબર. બુકની અંદર વાયર બાઉન્ડ રેઝિસ્ટર લખ્યું છે, વાયર બાઉન્ડ નહીં, વાયર વાઉન્ડ, બંધિત તાર અવરોધ, આવું આવશે. અર્ધવાહક, તમે અર્ધવાહક માટેનો આલેખ જુઓ તો તાપમાન વધે તેમ તેમ અવરોધકતા ઘટે છે. તાપમાન વધે તેમ અવરોધકતા ઘટે, અને અહીં તાપમાન વધે તેમ અવરોધકતા વધે છે. એટલે આ પ્રમાણેનો આલેખ યાદ રાખવાના, આ વસ્તુ ખાસ યાદ રાખવાની, આ સૂત્ર યાદ રાખવાનું. જેવું સૂત્ર અવરોધકતા માટે લખ્યું એવું જ અવરોધ માટે પણ વપરાશે. અવરોધ R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0, સેમ સૂત્ર અવરોધ શોધવા માટે પણ વપરાશે. કેવી રીતે? તો અવરોધકતા બરાબર તમે ρ L બાય A લખશો, અહીં પણ ρ L બાય A લખશો. L બાય A બંને બાજુથી કેન્સલ, એટલે ρ0 રહી ગયું. આ રીતે અવરોધ માટે પણ સેમ સૂત્ર આવશે અને અવરોધકતા માટે પણ સેમ સૂત્ર આવશે, બરાબર. હવે આ ધાતુ પદાર્થની અંદર તાપમાન વધે તો શેમાં ફેરફાર થશે એ સમજાવો, બરાબર. ધાતુ પદાર્થ માટે અવરોધકતાનું સૂત્ર આપણી પાસે છે. તમને યાદ હોય તો સુવાહક ધાતુ માટે અવરોધકતા ρ બરાબર 1/σ થાય અને એના બરાબર થાય m/ne²τ. આ સૂત્ર આપણે તારવ્યું હતું, જ્યાં τ બે અથડામણ વચ્ચેના સમયગાળાનો સરેરાશ અને n સંખ્યા ઘનતા એટલે મુક્ત વિદ્યુતભાર વાહકોની સંખ્યા. મુક્ત વિદ્યુતભાર તરીકે અહીંયા ઇલેક્ટ્રોન હોય છે. હવે શું થશે એ સમજો. ઇલેક્ટ્રોનનો દળ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ બદલાવાનો નથી, એટલે આ બે વસ્તુ પર આધાર રાખે અવરોધકતા, એક n ઉપર અને એક τ ઉપર. તો શું થાય એ સમજીએ. જો તાપમાન વધશે તો ઇલેક્ટ્રોન વધુ મુક્ત થશે, એટલે જે બંધિત છે એને પણ ઉષ્મીય ઉર્જા મળશે, એટલે મુક્ત થવા માંડશે. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, એટલે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, એટલે n વધશે. પરંતુ તાપમાન વધવાની સાથે એની અંદરના આયનોનું ડોલન વધશે. તેથી જે અથડામણ થતી હતી તે જલ્દી થશે. એટલે બે અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટશે, એટલે τ માં ઘટાડો થશે. એટલે જો બે વસ્તુ થાય, તાપમાન વધે તો સંખ્યા ઘનતા વધે અને અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટે. તો હવે પરિણામે શું થશે? આમ જોવા જઈએ તો જુઓ, ρ એ n ના વ્યસ્ત પ્રમાણમાં, એટલે જો n વધે તો ρ ઘટે, બરાબર. અને ρ એ τ ના વ્યસ્ત પ્રમાણમાં, એટલે τ ઘટે તો ρ વધે. એકથી વધારો થાય ને એકથી ઘટાડો થાય એવું છે તાપમાન વધવાની સાથે. તો પરિણામે શું થશે? તો n નો વધારો એ નહિવત હોય છે, અથવા તો ρ ના ઘટાડાની સામે ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. એટલે આનો જે વધારો છે આના ઘટાડાની સામે બહુ ઓછા પ્રમાણમાં, એટલે આની અસર ઓછી વર્તાશે. એટલે પરિણામી અસર કોની દેખાશે? τની. તો τ ઘટે તો અવરોધકતા વધે. તેથી સુવાહકની અંદર તાપમાન વધશે તો અવરોધકતા વધશે. આ રીતે કારણ તમારે સમજવાનું છે. બુકની અંદર આપ્યું છે, એની અંદરથી પણ કંઈક MCQ પૂછી શકાય. તો આ પ્રશ્ન તમારે એક સવાલ તરીકે નથી કરવાનો, પણ એની અંદરથી પૂછી શકાતા MCQ માટે તમારે આ કરવાની છે થિયરી, બરાબર. તો કોષ્ટકની અંદર પણ તમે જોઈ શકો, સુવાહક માટે આલ્ફાનું મૂલ્ય ધન છે, અર્ધવાહક માટે ઋણ છે. અવાહક માટે નથી આપ્યું. કેમ? અવાહકમાં પ્રવાહ પસાર થવાનો નથી, અવરોધ જ હોવાનો નથી, તો અવરોધકતા કેવી રીતે બદલાય એ જોવાનું જ હોતું નથી, બરાબર. ઉદાહરણ 3.3 ની ગણતરી કરીએ. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને તેનો અવરોધ 75.3 ઓહ્મ છે. એટલે કેવું છે? એક તાપમાન આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ, અને તે તાપમાને જે અવરોધ છે તે છે 75.3 ઓહ્મ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, એટલે આ એક ટોસ્ટર છે જેમાં તાર છે, તેને તારનો કંઈક અવરોધ હશે.
તેને જ્યારે 230 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય આટલું મળે છે. એમાંથી વહેતો પ્રવાહ આપણને 2.68 એમ્પિયર મળે છે. હવે જુઓ, આ પ્રવાહ વહેવાના કારણે આ ગરમ થયું હશે, એનું તાપમાન બદલાયું હશે. તાપમાન બદલાયું એટલે અવરોધ બદલાયો હશે. તો આ અવરોધ કેટલો એ આપણે શોધી શકીએ. કેવી રીતે? R બરાબર શું થશે? V/I. કેટલા વોલ્ટેજ આપ્યા છે? 230, અને તે સમયે પ્રવાહ કેટલો વહે છે? 2.68. આટલો પ્રવાહ વહે છે. બરાબર? તો 230/2.68 કરશો એટલે જવાબ આવશે 85.8 ઓહ્મ. આટલો ઓહ્મ અવરોધ હશે. ક્યારે? જ્યારે ટોસ્ટરને આ વોલ્ટેજ સાથે જોડ્યું હશે ને આટલો પ્રવાહ વહેતો હશે ત્યારે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન એટલે આ સમયે એનું તાપમાન કેટલું હશે, એટલે આટલો અવરોધ હોય ત્યારે તાપમાન આનું કેટલું હશે એ શોધવાનું છે. તો મેં તમને કીધા એ પ્રમાણે જે તાપમાન ખબર હોય એને T0 લેવાનું, એ સમયે જે અવરોધ છે એને R0 લેવાનું. આ તાપમાને અવરોધ શોધવાનો છે, તે તાપમાન શોધવાનું. આ તાપમાને અવરોધ ખબર છે પણ આ તાપમાન શોધવાનું છે, એટલે એને RT લઈએ. આગળ કંઈક આપેલું છે, નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક આલ્ફા આપેલો છે 1.70 × 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તો સરળ સૂત્ર વાપરીએ, R બરાબર R0 1 + આલ્ફા T - T0. R ની કિંમત મૂકીએ 85.8, R0 ની કિંમત મૂકીએ 75.3, 1 + આલ્ફા ની કિંમત મૂકી દઈએ 1.7 × 10⁻⁻4 અને T - T0, T શોધવાનું છે ને T0 નું મૂલ્ય છે 27 ડિગ્રી સેલ્સિયસ. તો આને અહીં ભાગી દઈએ એટલે 85.8 ભાગ્યા 75.3 એટલે આ પદ રહી ગયું. આ 1 ને ડાબી બાજુ લાવી એટલે -1 થશે, = 1.7 × 10⁻⁻4 T - 27. તો આ રીતે આગળ આનો ભાગાકાર કરીએ તો આનો જવાબ આવશે 1.139, -1 કરીએ એટલે 0.139 થશે. આ 1.7 ને અહીં ભાગી દઈએ તો 1.7 × 10⁻⁻4 એટલે T - 27 રહી જશે. 0.139 ડિવાઇડ બાય 1.7 કરશો એટલે જવાબ આવશે 0.0820 ગુણ્યા 10⁴ કરશો એટલે જવાબ થશે 820 = T - 27. તો 820 + 27 કરશો તો જવાબ આવશે T, તો T નો જવાબ આવશે 847 ડિગ્રી સેલ્સિયસ. આટલું તાપમાન એની અંદર થશે. ટોસ્ટર જે સમય ચાલુ છે એ સમયે એની અંદર રહેલી કોઇલનું તાપમાન આટલું હશે. દાખલો નંબર 3.4 ગણીએ. ઉદાહરણ નંબર 3.4. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફનું તાપમાન કેટલું હોય છે? 0 ડિગ્રી. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ છે 5 ઓહ્મ. બરાબર? તાપમાન અહીં નીચે લખીએ ને એનો અવરોધ લખીએ. વરાળનું તાપમાન કેટલું હોય છે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે? 5.23 ઓહ્મ. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 મળે છે. તો બાથનું તાપમાન, જ્યારે થર્મોમીટરને બાથમાં ડુબાડશો તો બાથનું જે તાપમાન હશે એ થર્મોમીટરનું થશે. એટલે બાથના તાપમાને થર્મોમીટરનો અવરોધ આટલો છે. સમજાય છે? તો શોધવાનું શું છે? તો બાથનું તાપમાન ગણો, આ તાપમાન T ગણવાનું છે, જે તાપમાને અવરોધ આટલો છે. હવે આની ગણતરી કરવા માટે આપણને આલ્ફા જરૂરી હોય, પણ અહીં આલ્ફા આપ્યું નથી. તો કેવી રીતે ગણતરી કરશું? તો સૌપ્રથમ બે જાણીતા તાપમાન અને બે અવરોધ લઈને તમારે આલ્ફા ગણવાનો. એટલે તમે આવી રીતે કરી શકો. આ બે તાપમાન છે, આનો અવરોધ 0 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે 0 ડિગ્રીને તમે T0 લઈ શકો અને તે તાપમાને અવરોધ તમે R0 લઈ શકો. તે જ રીતે T તાપમાનને આપણે લઈ લઈએ 100 ડિગ્રી સેલ્સિયસ, તો તે તાપમાને અવરોધને R લઈએ તો 5.23 ઓહ્મ થશે. સૂત્ર વાપરીએ, R બરાબર R0 1 + આલ્ફા T - T0. હવે શું કરીએ? એક સરળ સૂત્રના સ્વરૂપમાં ફેરવીએ આને. R0 ને ભાગી દો બંને બાજુ એટલે R0 નીકળી જશે, આ નીકળી ગયો. 1 ને ડાબી બાજુ લાવો એટલે -1 થશે, બરાબર આલ્ફા T - T0.
લસા લઈએ તો r માઇનસ r0 ભાગ્યા r0 અને t માઇનસ t0 ને પણ અહીં ભાગી દઈએ તો આ આલ્ફાનું સૂત્ર આવે. આ આલ્ફાના સૂત્રમાં આ બધી કિંમતો મૂકીએ, બરાબર, તો શું થશે? r એટલે 5.23, r0 એટલે 5 ડિવાઈડ બાય r0 એટલે 5, તાપમાન t કેટલું છે 100 માઇનસ 0 એ આલ્ફાનું મૂલ્ય થશે, બરાબર. એટલે આલ્ફાનું મૂલ્ય લખીએ તો એ આલ્ફાનું મૂલ્ય આ રીતે આવ્યું 5.23 માઇનસ 5 ડિવાઈડ બાય 5 ઇન્ટુ 100. આ આલ્ફાનો એક જવાબ. આ આલ્ફાનો જવાબ આ રીતે રાખીએ. બીજી વખત જ્યારે ગણતરી કરો ત્યારે આપણે એવું કરીએ, જે તાપમાન શોધવાનું છે તેને t લઈએ તો તે તાપમાન અવરોધને r લેશું, અને બીજા કોઈ એક જાણીતા તાપમાન અને અવરોધને r0 t0 લઈએ તો આ સરળ રહેશે. તો આપણે એવું કરીએ, ફરીથી ગણતરી કરવા માટે r0 બરાબર 5 ઓહ્મ લઈએ. એ કયા તાપમાને અવરોધ છે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. r ને આપણે 5.795 લઈએ. આ અવરોધ કયા તાપમાને છે? તો એ જ તાપમાન આપણે શોધવાનું છે t, બરાબર. તો હવે આ કિંમતો મૂકીએ તો આ જ સૂત્ર વાપરીએ ફરી પાછું. સેમ આ જ સૂત્ર પરથી આ જ સૂત્ર સેટ થશે ને. આલ્ફા બરાબર શું થશે? r માઇનસ r0 ભાગ્યા r0 ઇન્ટુ t માઇનસ t0. કિંમત મૂકીએ. r કેટલું છે અહીં 5.795 માઇનસ r0 બરાબર 5 ડિવાઈડ બાય r0 બરાબર 5, t માઇનસ t કેટલું છે t અને આ કેટલું છે 0, એટલે આનો જવાબ થશે 5.795 માઇનસ 5 ડિવાઈડ બાય 5 ઇન્ટુ t. આ થશે આ આલ્ફાનો કિંમત. આ સમીકરણ નંબર 2. થર્મોમીટર તો એક જ છે એટલે આલ્ફા તો બંને થર્મોમીટર માટેનું જ ગણ્યું છે આપણે, એટલે આ બંને આલ્ફા એક જ પદાર્થના છે એટલે બંનેને સરખાવી શકાય. તો આ બંને સમીકરણને સરખાવીએ. જો આની ગણતરીની બે ટાઈપ છે, જે રીતે બુકમાં આપી છે એ રીતે ગણી શકો અથવા તો આ રીતે પણ ગણી શકો. અહીંયા તમે આલ્ફાનો જવાબ લાવી દો, એ આલ્ફાનો જવાબ અહીં વાપરી દો એટલે તમારો t તાપમાન તમને મળી જાય. પણ બુકની અંદર જે રીતે છે એ રીતે ગણવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે આ મેથડ કરાવું છું. હવે શું કરશું? આ સમીકરણ 1 અને 2 ને સરખાવીએ. સમીકરણ 1 અને 2 પરથી શું થશે? 5.23 minus 5 divided by 5 into 100 is equal to 5.795 minus 5 into t. 5 cancel તો t બરાબર શું થશે? 5.795 minus 5 અને અહીંયા ભાગી દઈએ 5.23 minus 5 into અહીંયા ગુણી દઈએ 100 એટલે આ જવાબ થશે. તો આની ગણતરી કરીએ તો શું આવશે? તો t બરાબર 0.795 divided by 0.23 into 100 એટલે આપણે 79.5 ને 0.23 વડે ભાગીશું એટલે આપણો જવાબ આવશે. તો આ ભાગાકારનો જવાબ આવશે 345.65 ડિગ્રી સેલ્સિયસ. તો આ રીતે તમે તાપમાન શોધી શકો. આવા સેમ દાખલા જે સ્વાધ્યાયની અંદર છે એ આપણે ગણીએ. આગળ સ્વાધ્યાયનો દાખલો નંબર 3.5 ગણીએ, જે આને સિમિલર છે. એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ એ 100 ઓહ્મ છે, બરાબર. એટલે એક તાપમાન આપેલું છે જેને આપણે T0 લઈ લઈએ 27 ડિગ્રી સેલ્સિયસ. એ તાપમાને અવરોધ છે અને R0 લઈ લઈએ 100 ઓહ્મ. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા આપેલો છે 1.7 × 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપેલ હોય તો તારનો અવરોધ 170 ઓહ્મ થાય ત્યારે તારનું તાપમાન. અવરોધ જ્યારે 170 ઓહ્મ થશે ત્યારે તાપમાન કેટલું હશે? તો સિમ્પલ આપણો સૂત્ર વાપરીએ. R બરાબર R0 1 આલ્ફા t T0. કિંમતો મૂકીએ. R બરાબર 170, R0 બરાબર 100, 1 આલ્ફા બરાબર 1.7 × 10⁻⁻4 t T0. 170 ભાગ્યા 100 કરો એટલે 1.17 થશે. 1 ને ડાબી બાજુ લાવો એટલે -1 થશે. આ 100 ને અહીં ભાગ્યા અને 1 ને ડાબી બાજુ લાવો એટલે -1 × 1.7 × 10⁻⁻4 t T0 કેટલું છે? 27. તો 1.17 -1 એટલે 0.17 ભાગ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ આ રીતે થશે.
ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 27. આને આપણે અહીં ભાગી દીધા તો 0.17 ભાગ્યા 1.7 એટલે કેટલા થશે? નીચે 10 થશે, 1 ભાગ્યા 10, 10 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત એટલે 10 ની માઇનસ 3 ઘાત, 10 ની માઇનસ 3 ઘાત ઉપર આવશે એટલે 10 ની પ્લસ 3 ઘાત, પ્લસ 3 ઘાત એટલે કેટલું થશે? 1000. તો 1000 બરાબર t માઇનસ 27, તો t બરાબર 1000 વત્તા 27 એટલે 1027 ડિગ્રી સેલ્સિયસ. એ અવરોધકનું તાપમાન જ્યારે અવરોધ 117 ઓહ્મ હોય ત્યારે 1027 હશે. એ જ રીતે આગળનો દાખલો ગણીએ. બરાબર, 3.6 ની અંદર આપ્યું છે 15 મીટર લંબાઈના, લંબાઈ કેટલી લેવાની? 15 મીટર, અને 6 × 10 પાવર -7 જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા, એટલે આડછેદનું ક્ષેત્રફળ 6 × 10 પાવર -7 મીટર સ્ક્વેર. તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. તેનો અવરોધ કેટલો છે? 5 ઓહ્મ. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા, તો તારના દ્રવ્યની અવરોધકતા શું હશે? સિમ્પલ, અવરોધનો એકમ સૂત્ર શું આવશે? ρl/a. તો આના પરથી ρ બરાબર શું થશે? RA/L. R નું મૂલ્ય 5, A નું મૂલ્ય 6 × 10 પાવર -7 ભાગ્યા L કેટલું? 15 મીટર. 5 તરી 15 ને 3 દુ 6 એટલે 2 ગુણ્યા 10 ની -7 ઘાત ઓહ્મ મીટર. આ જવાબ થશે. તો 3.7 ની અંદર શું આપ્યું છે? એક ચાંદીના તારનો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે. એટલે આ તાપમાન આપ્યું છે પહેલું 27 ડિગ્રી સેલ્સિયસ. એ તાપમાને અવરોધ જે છે એને R1 લખવું તો તે છે 2.1 ઓહ્મ. અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ. બીજું તાપમાન આપ્યું છે 100 ડિગ્રી સેલ્સિયસ. એ તાપમાને અવરોધ કેટલો છે? 2.7 ઓહ્મ. તો ચાંદીના અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા ગણવાનું છે. તો આપણે જાણીતું તાપમાન T0 લઈએ, અવરોધ R0 લઈએ. આ તાપમાને T લઈએ તો એ તાપમાને અવરોધ R લેવું પડે. તો આપણું સૂત્ર વાપરીએ, R બરાબર R0 1 + આલ્ફા T - T0. તો R નું મૂલ્ય કેટલું છે? 2.7. R0 કેટલું છે? 2.1. 1 + આલ્ફા ગણવાનું છે અને T - T0 એટલે 100 - 27. તો 2.7 ભાગ્યા 2.1 થશે, 1 ની ડાબી બાજુ લો એટલે -1. આલ્ફા 100 - 27 કરો એટલે 73 થશે. બરાબર, 100 - 27 કરો 73. તો 2.7 ડિવાઇડ બાય 2.1, 2.7 ડિવાઇડ બાય 2.1 -1 આ કરશો એટલે જવાબ આવશે 0.285. બરાબર, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવાઇડ બાય 73. આ જવાબને 73 વડે ભાગી દઈએ, 0.285 ડિવાઇડ બાય 73. તો જવાબ આવશે 0.00391. તો એને આપણે આવી રીતે લખી શકીએ, આલ્ફા બરાબર 3.91 × 10 પાવર -3 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. આ એનો એકમ છે. તો આ રીતે સરળ દાખલાઓ છે તાપમાન ગુણાંક ઉપરના, તાપમાન સાથે અવરોધના ફેરફારના, જે આપણે ગણ્યા અને આગળ પણ તમે ગણી શકો. આગળનો દાખલો જોઈએ, દાખલો નંબર 3.8. દાખલો નંબર 3.8 જોઈએ. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. એટલે કેટલા વોલ્ટ સાથે જોડીએ? 230. ત્યારે તે કેટલો પ્રવાહ ખેંચે છે? 3.2 એમ્પિયર. તો એ સમયે એનો અવરોધ ગણી દઈએ, V/I 230 ભાગ્યા 3.2. 230 ભાગ્યા 3.2 71.875 ઓહ્મ. એ સમયે એનો અવરોધ આટલો હશે.
પ્રવાહ ખેંચે છે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું થશે? તો જુઓ, આ જે અવરોધ છે એ ક્યારે હતો? ઓરડાના તાપમાને. ઓરડાના તાપમાને જે અવરોધ છે એને R0 લઈ લઈએ તો તે તાપમાનને T0 લખવું પડે અને ઓરડાનું તાપમાન કેટલું આપ્યું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. હવે શું થશે? અમુક સમય બાદ એનો પ્રવાહ એ 2.8 એમ્પિયર થઈ જાય છે, પણ પ્રાપ્તિ સ્થાન લગાવેલું એટલું ને એટલું જ રહેશે, 230 વોલ્ટ. તો તેનો અવરોધ R કેટલો થશે? તો 230 ભાગ્યા 2.8 V બાય I કરીએ તો 230 ભાગ્યા 2.8 બરાબર કેટલું થશે? 82.14 ઓહ્મ. આટલો ઓહ્મ થશે. બરાબર. જ્યારે પ્રવાહ બદલાઈ ગયો ત્યારે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન, જ્યારે અવરોધ આટલો થઈ ગયો ત્યારે તાપમાન કેટલું? સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા આપેલો છે 1.7 × 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. જો ફરીથી સમજાવું, એક તાર છે જેને ઓરડાના તાપમાને એક પ્રાપ્તિ સ્થાન સાથે જોડ્યું તો પ્રવાહ વહેતો હતો 3.2 એમ્પિયર. પછી આમાંથી પ્રવાહ વહેવાને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ હશે, એનું તાપમાન બદલાયું હશે. તો થોડા સમય બાદ સ્થાયી તાપમાન થઈ ગયું 2.8 એમ્પિયર, એટલે બદલાઈને કેટલું થઈ ગયું? 2.8. તો જ્યારે પ્રવાહ 3.2 હતો ત્યારે તાપમાન ઓરડાના તાપમાન જેટલું હતું, શરૂઆત થઈ હતી, અને તે તાપમાને અવરોધ જે હતો એ આપણે ગણ્યો કેવી રીતે? V બાય R ઉપરથી. એટલે આ તાપમાને અવરોધ આટલો હતો. પણ જ્યારે પ્રવાહ આટલો થઈ ગયો, પ્રાપ્તિ સ્થાન તો એ જ છે, એટલે વોલ્ટેજ કેટલા? 230 જ રહેશે. એટલે અવરોધ આટલો થઈ ગયો, તાપમાન બદલાયું એટલે અવરોધ બદલાઈ ગયો. તો એ તાપમાન હવે કયું થયું? જે તાપમાન સ્થાયી થઈ ગયું, સ્થાયી થઈને પ્રવાહ આટલો થઈ ગયો, તો આ પ્રવાહ થયો ત્યારે તાપમાન તારનું કેટલું છે એ આપણને પૂછેલું છે. તો સિમ્પલ એની ગણતરી આપણા સૂત્ર પરથી ગણીએ. R બરાબર R0 1 + આલ્ફા T - T0. આપણે ગણવાનું છે T તાપમાન. તો R ની કિંમત મૂકીએ 82.14, R0 છે 71.875, એને 86 કરી દઈએ. 87 છે તો 88 કરી દઈએ અને એપ્રોક્સિમેટ કેટલું કરી દઈએ? 71.88 ઓહ્મ. બરાબર. 1 + આલ્ફા T કેટલું છે એ શોધવાનું છે, અને T0 કેટલું છે? તો 27 ડિગ્રી સેલ્સિયસ. તો 82.14 ને 71.88 વડે ભાગી દઈએ તો 82.14 ડિવાઇડ બાય 71.88 એના વડે ભાગીએ તો જવાબ આવશે 1.1427. તો 23 કરી દઈએ. આ 1 ને ડાબી બાજુ એટલે -1 થશે. આમાંથી -1 કરો એટલે 0.143 થશે. ભાગ્યા આલ્ફા કરો, આલ્ફાને અહીંયા ભાગી દો તો આલ્ફા આપણને આપ્યો છે 1.7 × 10⁻⁻4. તો કેટલો થશે? T - 27. તો 0.143 ડિવાઇડ બાય 1.7 કરીએ તો જવાબ આવશે 0.0841 અને 10 ની કેટલી ઘાત? 4 ઘાત. T - 27 10 ની 4 ઘાત એટલે કેટલું થશે? 841 થશે. અને +27 = T. તો T નો જવાબ આવશે 841 + 27 એટલે જવાબ થશે 868 ડિગ્રી સેલ્સિયસ. તો આ રીતે બધા પ્રશ્નો આપણે એક ટોપિકને લગતા સોલ્વ કર્યા જે ઈઝી હતા અને આપણને હવેથી આવડશે. સિમ્પલ વસ્તુ છે. આ આખું સ્ટેપ તમે એક જ વખતમાં કેલ્ક્યુલેટરમાં કરી શકો. કેવી રીતે? અહીં જે છે એને આના વડે ભાગવાનું, જે જવાબ આવે એમાંથી 1 બાદ કરવાનો, પછી એને આલ્ફા વડે ભાગી દેવાનું. સિમ્પલ સ્ટેપ. એક જ સ્ટેપમાં તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો આમ જોવા જઈએ તો. પણ તમને ખ્યાલ આવે એટલા માટે આ બધા સ્ટેપ મેં અહીં લખ્યા છે. બરાબર. તો આનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. ટોપિક ઘણા બધા દાખલા છે, એનો મતલબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એમાંથી MCQ આવી શકે અથવા તો નાનો સવાલ આવી શકે પરીક્ષાની અંદર. ગયા વર્ષે આમાંથી પ્રશ્ન પૂછાયો છે ઉદાહરણમાંથી. 2 દાખલામાંથી એક દાખલો ઉદાહરણનો એ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. એટલે તમારે આ ટોપિકને બરાબર પ્રિપેર કરવું.
આગળ 3.19 દાખલો જોઈએ, જે આપણે અવરોધકતા ટોપિક કરી ગયા એના ઉપરથી છે. એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં પ્રથમ એ, મિશ્ર ધાતુઓની અવરોધકતા સામાન્ય રીતે તેની ઘટક ધાતુઓની અવરોધકતા કરતા કેવી હોય છે? તો વધારે હોય છે. એટલે ધારો કે નિક્રોમ, નિકલ, કોપર એ બધી બન્યું હોય તો નિકલ, કોપર એ બધાની અવરોધકતા કરતા મિશ્ર ધાતુઓની અવરોધકતા એ કેવી હોય છે? વધારે હોય છે. બી ઓપ્શન જોઈએ. સામાન્ય રીતે શુદ્ધ ધાતુઓ કરતા મિશ્ર ધાતુની અવરોધકતાનો તાપમાન ગુણાંક મિશ્ર ધાતુ માટે કેવો હોય છે? નાનો હોય છે. કેમ? તો કે મિશ્ર ધાતુમાં તાપમાન સાથે અવરોધકતામાં વધારે ફેરફાર થતો નથી. તાપમાન ગુણાંક તમને શું બતાવશે? કેટલો ફેરફાર થશે એની અંદર. તો સામાન્ય ધાતુ માટે એ વધારે હોય છે, વધારે ફેરફાર થશે, જ્યારે મિશ્ર ધાતુમાં તાપમાન સાથે અવરોધકતામાં વધારે ફેરફાર થતો નથી. એટલે એના માટે તાપમાન ગુણાંક કેવો હશે? નાનો હશે. સી, મિશ્ર ધાતુ મેંગેનીઝની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે કે તાપમાન સાથે ખૂબ ઝડપથી વધે છે? તો મેં તમને સમજાવ્યું પ્રમાણે મેંગેનીઝ શેમાં વપરાય? તો બધી જ તાર અવરોધક બનાવવા માટે. શેના માટે? તો કે તેનો અવરોધ એ તાપમાન સાથે ખાસ બદલાતો નથી. એટલે કેવો હોય છે? લગભગ સ્વતંત્ર હોય છે. એમાં વધારે તાપમાન સાથે ફેરફાર થતો નથી. બરાબર. ડી, એક લાક્ષણિક અવાહકની અવરોધકતા ધાતુ કરતા કેટલા ક્રમની હોય? તો 1022 ક્રમની હોય છે. તો આ પ્રશ્ન તમારા એમસીક્યુ માટે ખૂબ અગત્યનો, તમારે ટીક માર્ક કરી લેવું. એમસીક્યુ માટે આ પ્રશ્ન તમારે તૈયાર કરીને એક્ઝામની અંદર જવાનો છે. જે હું તમને કહું છું કે આ એમસીક્યુ માટે જરૂરી છે, તો એને ખાસ યાદ રાખો મિત્રો. બરાબર, તમને ખૂબ કામ લાગશે. નવો ટોપિક તરફ આગળ વધીએ તો આગળનો ટોપિક છે વિદ્યુત ઉર્જા અને પાવર. એ ટોપિક સમજવા માટે એક તાર ધ્યાનમાં લો, જેનો એક છેડો A છે અને બીજો છેડો B છે. ધારો કે A આગળનું સ્થિતિમાન છે VA અને B આગળનું સ્થિતિમાન છે VB, અને અહીં આપણે એવું ધારીએ કે A નું સ્થિતિમાન એ B કરતા વધારે છે, તો પ્રવાહ ક્યાંથી ક્યાં વહેશે? A થી B પ્રવાહ વહેશે. વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ પ્રવાહ વહેશે. એટલે પ્રવાહ I જેટલો પ્રવાહ આની અંદરથી વહે છે. I જેટલો પ્રવાહ વહે એટલે આમાંથી અમુક વિદ્યુતભાર પસાર થયા હોય. તો આપણે ધારીએ કે ધારો કે ડેલ્ટા T સમયમાં ડેલ્ટા Q જેટલા વિદ્યુતભાર A થી B પહોંચ્યા. ડેલ્ટા T સમયગાળામાં ડેલ્ટા Q જેટલા વિદ્યુતભાર A થી B ગયા. બરાબર. તો પ્રવાહ I બરાબર શું લખી શકીએ? ડેલ્ટા Q બાય ડેલ્ટા T. આને સરેરાશ પ્રવાહ તરીકે આપણે લખી શકીએ. હવે જે વિદ્યુતભાર અહીંથી અહીં ડેલ્ટા T સમયમાં ગયા છે તેની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ગણીએ. એટલે વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર શું લખાય? અંતિમ સ્થિતિ ઉર્જા માઈનસ પ્રારંભિક. અંતિમ એટલે અહીં આગળ સ્થિતિ ઉર્જા. કોઈ પણ બિંદુએ કોઈ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? વિદ્યુતભારનું મૂલ્ય અને ત્યાં આગળનું સ્થિતિમાન Q × V. તો વિદ્યુતભાર કેટલો છે? ડેલ્ટા Q, અને અંતિમથી અહીં છે એટલે અહીં આગળનું સ્થિતિમાન શું છે? VB માઈનસ પ્રારંભિક એટલે અહીં આગળ A આગળ વિદ્યુતભાર ડેલ્ટા Q હતા અને ત્યાં આગળનું સ્થિતિમાન VA હતું. એટલે જે વિદ્યુતભાર છે તેનું મૂલ્ય અને જે તે જ્યાં આગળ છે ત્યાં આગળનું સ્થિતિમાન, આને કહેવાય તે બિંદુ આગળની વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા. તો અહીં આગળ ડેલ્ટા Q ને કોમન કાઢીએ તો શું થશે? VB માઈનસ VA. બરાબર. તો હવે તમે અહીં જુઓ VB માઈનસ VA ડેલ્ટા V, VA VB કરતા મોટું છે એટલે A B કરતા મોટું છે. તો આ જે જવાબ છે તે કેવો આવશે? ઋણ આવશે. બરાબર. આ જવાબ કેવો આવશે? ઋણ. એટલે બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનને હું માઈનસ V તરીકે લખી શકું. બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને V લીધું છે, પણ આ કેવું આવશે? ઋણ. કારણ શું છે?
તો VB માઇનસ VA એ લેસ ધેન 0 થશે, ઋણ થશે. કેમ? VA મોટું છે VB કરતા, નાનું માઇનસ મોટું કરો તો જવાબ કયો આવે? ઋણ. હવે ડેલ્ટા Q ની જગ્યા ઉપર I ઇન્ટુ ડેલ્ટા T લખી શકાય, એટલે I ડેલ્ટા T ઇન્ટુ V, આ આપણી સ્થિતિ ઉર્જામાં થતો શું આવ્યો? ફેરફાર. એટલે એને આ રીતે લખી શકીએ VI ડેલ્ટા T, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે કે તંત્રની કુલ ઉર્જા એ અચળ રહેતી હોય. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે એવું કહી શકીએ અંતિમ યાંત્રિક ઉર્જા બરાબર પ્રારંભિક બંને સમાન હોય તો બેનો તફાવત શું થાય? 0. બેનો તફાવત 0 એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો તફાવત શું થાય? 0. તો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય? માઈનસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે? માઈનસ VI ડેલ્ટા T. તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ VI ડેલ્ટા T. એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો આવ્યો? ધન. ગતિ ઉર્જામાં ફેરફાર ધન આવ્યો એનો મતલબ શું? અંતિમ ગતિ ઉર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા ગ્રેટર ધેન 0 આવી. એટલે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક કરતા વધુ આવી. આને જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. આ શું બતાવે? કે ગતિ ઉર્જામાં વધારો થયો. વિદ્યુત ભારોની ગતિ ઉર્જામાં શું થયો? વધારો થયો. પરંતુ તમે યાદ કરો, જ્યારે કોઈ સુવાહકની અંદરથી વિદ્યુત ભાર વહે છે, એટલે વિદ્યુત ભારનું વહન સુવાહક ધાતુ પદાર્થ માટે કોણ કરે? ઇલેક્ટ્રોન. તો જ્યારે ઇલેક્ટ્રોન વહે છે ત્યારે તેની જે ઝડપ છે, ડ્રિફ્ટ ઝડપ કહેવાય એને, ડ્રિફ્ટ વેગ, એનો જે વેગ છે એને શું કહેવાય? ડ્રિફ્ટ વેગ. એ અચળ છે. એ કેવો છે? અચળ. તો અહીં આગળ શું થયું કે એવું સાબિત થયું કે ગતિ ઉર્જામાં વધારો થયો, પરંતુ ડ્રિફ્ટ વેગ, વિદ્યુત ભારનો જે વેગ છે, વિદ્યુત ભાર વહન કરતા વિદ્યુત ભાર વાહકનો વેગ, એ ડ્રિફ્ટ વેગ એ અચળ હોય છે, જે બતાવે છે કે વિદ્યુત ભારોની ગતિ ઉર્જા અચળ હોય છે, એટલે એની ગતિ ઉર્જા બદલાતી નથી, એવું આ વિધાન બતાવે છે. ડ્રિફ્ટ વેગ, ગતિ ઉર્જા બરાબર શું લખીએ આપણે? હાફ mv². હવે આપણો જો વેગ અચળ હોય, દળ તો બદલાવાનો નથી, 1/2 પણ બદલાવાનો નથી, તો ગતિ ઉર્જા પણ અચળ રહેવી જોઈએ. પણ અહીંયા એવું સાબિત થયું કે ગતિ ઉર્જામાં વધારો થયો. તો શું થયું હશે એ સમજીએ. આગળ પણ મેં તમને સમજાવી ગયો કે જ્યારે વિદ્યુત ભાર અહીંયા અથડાય છે, પછી અમુક ઝડપથી ગતિ કરે છે, પછી એની ઝડપ વધે છે, અને જ્યારે ફરી પાછો અથડાય આયન સાથે, ત્યારે એની વધેલી ગતિ ઉર્જા, એની જે ગતિ ઉર્જામાં વધારો થયો, એ ગતિ ઉર્જા આયનને આપી દે છે, અને ફરીથી પાછો એ પોતાની જે ગતિ ઉર્જા હતી એ જ ગતિ ઉર્જાથી ગતિ કરે છે. એટલે તેટલી જ ઝડપથી ગતિ કરે છે, એટલે એટલી તેની ઝડપ કેવી રહે છે? અચળ ઝડપ રહે છે, જેને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. બરાબર? એટલે અહીં શું થાય છે? અથડામણ દરમિયાન આ ગતિ ઉર્જામાં થયેલો વધારો એ કોને મળી જાય છે? આયનને. અને ફરી પાછો ઇલેક્ટ્રોન પોતાની મૂળ ઉર્જાથી જ ગતિ કરે, એટલે મૂળ વેગથી જ ગતિ કરે, એને કહેવાય ડ્રિફ્ટ વેગ. એટલે વેગ બદલાતો નથી. તો આ જે વધારો થયો છે, આ ગતિ ઉર્જામાં થયેલો વધારો અથડામણ દરમિયાન આયનોને મળે છે, આયનો અને પરમાણુને મળે છે, આયનો અને અથવા તો પરમાણુને મળે છે, અને તેઓ વધુ ઝડપથી દોલનો કરે અને મળેલી ઉર્જા ઉષ્મા રૂપે ગુમાવે. એનો મતલબ એ થયો કે જે ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થયો ગતિ ઉર્જામાં, એ કોને મળી? આયનને. અને આયને આ ઉર્જા એ કોના રૂપે ગુમાવી? ઉષ્મા ઉર્જાના રૂપમાં. એટલે તમે જોશો તો કોઈ પણ વાયરમાંથી પ્રવાહ પસાર થતો હોય તો એ વાયર ગરમ થઈ જાય. કોઈ પણ સુવાહકમાંથી પ્રવાહ પસાર થાય એટલે ગરમ થાય, કારણ તેમાં પ્રવાહ વહેવાના કારણે આ ઘટના બને છે, અને ઉષ્મા રૂપે ઉર્જા એ આયનો ગુમાવે છે.
એટલે તે વસ્તુ હંમેશા ગરમ થતી હોય. એટલે તમે ડેલ્ટા ટી સમયમાં ઉષ્મા રૂપે ગુમાવાતી ઉર્જા લખો. ડેલ્ટા ટી સમયમાં ઉષ્મા રૂપે ગુમાવાતી ઉર્જા એ તમે લખો તો કેટલી થશે ઉર્જા? VI ડેલ્ટા ટી. આ સૂત્ર તમે ઉર્જાનું વાપરી શકો. બુકની અંદર W લખ્યું છે ઉર્જાને, બરાબર. અને પાવર કોને કહે? તો એકમ સમયમાં ઉષ્મા રૂપે વ્યય પામતી ઉર્જાને વ્યય થતો પાવર કહે છે. એટલે પાવર બરાબર શું લખાય? ઉર્જા ભાગ્યા સમય. એકમ સમયમાં વ્યય થતી ઉર્જા. તો VI ડેલ્ટા ટી ભાગ્યા ડેલ્ટા ટી એટલે શું લખાશે? P બરાબર V * I. એટલે એકમ સમયમાં આટલી ઉર્જા વ્યય પામે. જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય અને તેમાંથી I જેટલો પ્રવાહ વહે તો 1 સેકન્ડમાં આટલી ઉર્જા એમાં વ્યય પામે. તો T સમયમાં કેટલી એવું પૂછ્યું હોય તો આ ઉર્જાને T વડે સમય વડે ગુણી દેવાનો. 1 સેકન્ડમાં આટલી તો T સમયમાં કેટલી ગુણ્યા T, બરાબર. એટલે પાવર શું? એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. આના અલગ અલગ સ્વરૂપો આપણે તારવી શકીએ, જેમ કે ઓહમના નિયમ પરથી. કોના નિયમ પરથી? ઓહમના નિયમ પરથી V બરાબર I * R મૂકીએ તો પાવરનું સૂત્ર શું થશે? I * R. એટલે I * R. આ પાવરનું બીજું સૂત્ર થયું. જો તમને વાહકનો અવરોધ ખબર હોય અને તેમાંથી વહેતો પ્રવાહ ખબર હોય તો તમે આ સૂત્ર વાપરીને પાવર શોધી શકો. બીજું, હવે I બરાબર V/R મૂકતા આ સૂત્રમાં આ મૂકીએ તો P બરાબર શું થશે? V²/R² * R. એટલે બીજું સૂત્ર આવશે V²/R. એટલે જો તમને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર હોય અને વાહકનો અવરોધ ખબર હોય તો પાવર ગણવા માટે આ સૂત્ર વાપરી શકો. તો આ થિયરી સમજાઈ? શું થાય છે? વિદ્યુતભાર વહન પામે છે, એની ઉર્જામાં ગતિ ઉર્જામાં વધારો થાય છે, પરંતુ અથડામણ દરમિયાન એ ગતિ ઉર્જા એ આયનોને આપેલી છે અને આયનો એના કારણે વધુ ઝડપથી દોલન કરે છે. દોલનના કારણે એ ઉર્જા એ ઉષ્મા રૂપે ગુમાવે છે. એટલે વાહક તારમાંથી જો પ્રવાહ પસાર થશે એટલે કે વિદ્યુતભારો પસાર થશે તો એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. એકમ સમયમાં કેટલી? તો VI જેટલી. તો T સમયમાં કેટલી? VI * T. સિમ્પલ થિયરી છે. હવે તમને પ્રશ્ન થશે કે આ ઉર્જા આપણે ગુમાવી છે, વ્યય થઈ ગઈ આ તો, બરાબર. પણ એવું નથી. ઘણી જગ્યાએ આ ઉર્જાનો આપણે પોઝિટિવ ઉપયોગ કરી શકીએ. તો એના ઉપયોગો કયા કયા હોઈ શકે? આ ટોપિકને ખરેખર કહેવાય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો. આવો એક આખો ટોપિક છે, પણ બુકમાં એક નાનકડા ટોપિક તરીકે આપ્યો છે. છતાં પણ હું તમને ડીપમાં એના વિશે બધું સમજાવું જેથી MCQ તમને સોલ્વ કરતા આવડે એટલા માટે, બરાબર. તો આ ઉર્જાને પોઝિટિવ રીતે કેવી રીતે વાપરી શકાય? હવે પાવરનો એકમ જોઈ લઈએ. પાવરનો એકમ શું આવે? ઉર્જાનો એકમ જૂલ. એટલે પાવરનો એકમ શું આવશે? જૂલ પ્રતિ સેકન્ડ. એને કહેવાય વોટ. બરાબર. એ આપણને બધાને ખબર છે, જણાવવાની જરૂર નથી. તો તમે હવે એવું યાદ રાખવાનું કે R જેટલા અવરોધમાંથી I જેટલો પ્રવાહ વહે તો એમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, હીટ એનર્જી એવું ઇંગ્લિશમાં કહેવાય, H તરીકે લખાય I²RT. આવું લખી શકો T સમયમાં. અને પાવર શું લખી શકો? I² * R અથવા તો V²/R અથવા તો V * I. આ કોઈ પણ સૂત્ર આપણે વાપરી શકીએ. અહીંયા પણ V²/R * T, VI * T આવું કોઈ પણ સૂત્ર વાપરી શકીએ, બરાબર. હવે એનો પોઝિટિવ ઉપયોગ કેવી રીતે થશે? તો તમે બકેટમાં એટલે ડોલમાં પાણી મૂકીને ગરમ કરવા માટેનું એક હીટર જોયું હશે આ પ્રકારનો. એને તમે બકેટમાં મૂકો પાણી ભરીને તો પાણી થોડા સમયમાં ગરમ થશે. એટલે આને પ્લગમાં જોડવાનું હશે. તો તમારા પ્લગની અંદરથી પ્રવાહ, તમે એને પ્લગમાં જોડ્યું હશે તો તમારા પ્લગની અંદરથી પ્રવાહ આમાં આવશે. આ કોઇલનો અવરોધ હશે, એમાં પ્રવાહ વહેશે એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે અને તેનાથી આ પાણી ગરમ થશે. એટલે કેવું છે? વ્યય થતી ઉર્જાને પોઝિટિવ રીતે વાપરી. તમે ઘરે બલ્બ જોયો હશે. બલ્બ આ પ્રકારનો બલ્બ આવે છે ભાઈ.
તમે જોયો હશે કે ખબર નહીં, CFL વાપરો છો એટલે જોયો તો હોય જ. તો એની અંદર આવો એક નાનકડો તાર હોય, બીજું કશું નથી હોતું. તો આ તારમાંથી પ્રવાહ પસાર થઈને અહીંયા મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને અહીં જે વાયુ રહેલો હોય કાચની અંદર, એ વાયુ એ ઉષ્મા ઉર્જાને પ્રકાશના રૂપે કન્વર્ટ કરી દે, એટલે પ્રકાશ ઉર્જામાં ફેરવી દે. એટલે તમને ઉષ્માથી જ પ્રકાશ મળે એવું કહી શકાય. અને તે કેવી રીતે કર્યું? તો વિદ્યુત પ્રવાહ પસાર કરીને. હવે આ બલ્બ જેણે શોધ્યો હતો, બરાબર, થોમસ આલ્વા એડિસને, તો એને 1000 પ્રયત્ન કર્યા હતા એવું આપણે સાંભળ્યું. તે 1000 પ્રયત્નો શા માટે કર્યા હતા? તો આ જે તાર મૂક્યો એ ખૂબ મોટી ઉષ્મા ઉત્પન્ન થાય તો પણ પીગળવો જોઈએ નહીં. તો જેનો ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું છે એવો તાર ટંગસ્ટન એ વાપરીને આ બલ્બ બનાવાયો હતો. એટલે આ ટંગસ્ટન કેવી રીતે બનાવવું એ શોધવા માટે એણે ઘણા પ્રયત્નો કર્યા. કેમ કે અહીં કોઈ કોપરનો તાર મૂકીએ તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય ઘણા મોટા પ્રમાણમાં, તો એ પીગળી જાય અને શું થઈ જાય? પીગળી જાય, અહીંથી તૂટી જાય, એટલે પ્રવાહ આગળ વધે નહીં, એટલે પ્રવાહ પસાર નહીં થાય, તો બલ્બમાંથી પ્રકાશ પણ ઉત્પન્ન થાય નહીં. એટલે આ ટંગસ્ટન શોધવા માટે એને એટલા પ્રયત્નો કરવા પડ્યા હતા. આનું ઉત્કલન બિંદુ એ ઘણું ઊંચું છે, એ લગભગ 2000 ડિગ્રી સેલ્સિયસથી પણ ઊંચું છે. બરાબર. બીજું જોઈએ તો ટોસ્ટર, સેન્ડવિચ ટોસ્ટર. તમે સેન્ડવિચ અહીંયા મૂકો બનાવીને અને મસ્ત ગરમ થઈ જાય. કેવી રીતે? તો એની અંદર પણ એવી કોઇલ જ રહેલી હોય જેમાંથી પ્રવાહ પસાર થાય ને એના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. તો આવા અલગ અલગ ઘણા ઉદાહરણો છે. જેમ કે એક સુરક્ષા માટેનું સાધન, પ્રોટેક્શન ડિવાઇસ એવું કહી શકાય. પ્રોટેક્શન ડિવાઇસ. પ્રોટેક્શન ડિવાઇસ એટલે તમને પ્રોટેક્શન આપશે, એને કહેવાય ફ્યુઝ. ફ્યુઝ એટલે કશું નથી, ફક્ત એક તાર છે. જુઓ શું કરીશું? આ બલ્બ છે, અહીં મારું પ્રાપ્તિ સ્થાન છે જ્યાંથી વિદ્યુત પ્રવાહ આવે છે, બરાબર. હવે શું થશે? ઘણી વખત ઘરે એવું થાય છે, અચાનક ખૂબ મોટો વોલ્ટેજ આવી જાય કે પ્રવાહ વહી જાય, એવું થાય. તો શું થાય? મોટા પ્રમાણમાં પ્રવાહ વહી જાય તો આ તાર, બલ્બનો તાર ખરાબ થઈ જાય, એટલે પીગળી જાય. આના કરતાં વધારે તાપમાન ઉત્પન્ન થાય તો એ શું થઈ જાય? પીગળી જાય. એટલે આવું કોઈ પણ સાધન હોય તે બગડી શકે વધારે પ્રવાહથી. તો ધારો કે આ સાધન 2 એમ્પિયર જેટલો પ્રવાહ ખમી શકે છે, વધારે નહીં. તો 2 એમ્પિયર જેટલો જ પ્રવાહ મારે આગળ જવા દેવો છે, એનાથી વધારે જવા દેવો નથી. તો અહીં શું કરીશ? ફ્યુઝ લગાવીશ. ફ્યુઝ એટલે ફક્ત એક તાર હોય છે, આવી રીતે ફક્ત એક તાર હોય છે, બીજું કશું નહીં. એ તારની અંદર એવો તાર વાપર્યો હોય આ બે છેડાની અંદર કે જે 2 એમ્પિયરથી વધારે પ્રવાહ વહે તો પીગળી જાય. એટલે શું થાય? અહીંથી 2 એમ્પિયરથી વધારે પ્રવાહ જશે તો આ પીગળી જશે. આ પીગળી જશે એટલે પ્રવાહ આગળ વધી શકે નહીં, એટલે આમાં વહેતો પ્રવાહ બંધ થઈ જશે, એટલે આ સાધન બચી જશે. એટલે સિમ્પલ આટલો તાર બગડશે તમારો, પણ આ કિંમતી સાધન તમારું બચી જશે. બરાબર. ફ્યુઝ એટલે શું? એક તાર, બીજું કશું નથી. જે અમુક પ્રવાહ કરતાં વધારે પ્રવાહ વહે તો એમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાથી પીગળી જાય, જેથી આ પ્રવાહ ઓપન થઈ જાય. ઓપન થઈ જાય એટલે આમાંથી પ્રવાહ જઈ શકે નહીં. એટલે આ જે સાધન છે એમાં પ્રવાહ ન જાય તો એ બચી જાય, વધારે પ્રવાહ એની અંદર જઈ શકે નહીં, એટલે સાધન સેફ રહે. તો આ બધા એના પોઝિટિવ ઉપયોગો છે, બરાબર. MCQમાં આની અંદરથી સવાલો આવી શકે. હવે બીજો એક પ્રશ્ન થાય આપણને, MCQ માટેનો સવાલ છે, ખૂબ ધ્યાનથી સાંભળજો. તો પાવર સ્ટેશનથી તમારા ઘર સુધી જે વિદ્યુત ઉર્જા આવે છે એ આવા તાર તમારા માથા ઉપરથી પસાર થયા હોય તેના થ્રુ આવતી હોય, બરાબર. તો આમાં શું થશે? ધારો કે પાવર સ્ટેશનથી V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આધારે I જેટલો પ્રવાહ વહેવડાવવામાં આવે તો અહીંથી પાવર સ્ટેશનથી VI જેટલો પાવર મોકલવામાં આવ્યો, બરાબર. પાવર સ્ટેશનથી આટલો પાવર મોકલવામાં આવ્યો તો I બરાબર શું થાય? P/V. હવે શું થશે? તો કે અહીંથી જ્યારે પ્રવાહ વહે આ તારની અંદર, એ તારનો અવરોધ ધારો કે લઈ લઈએ RC. તો RC તારની અંદર જો I પ્રવાહ વહે તો કેટલી ઉર્જા વ્યય પામે? તો એને I² × RC લખી શકીએ. એટલે કેબલ માટે C લખ્યું છે, પાવર સ્ટેશનથી ઘર સુધી લઈ જવા માટે જે કેબલ વપરાયો તેનો અવરોધ RC છે. હવે I ની કિંમત મૂકીએ P/V, એટલે P²/V² × RC થશે. એટલે આટલો પાવર વ્યય પામે, 1 સેકન્ડમાં આટલી ઉર્જા વ્યય પામે. એટલે આ જે વ્યય થતો પાવર છે એ V² ના વ્યસ્ત પ્રમાણમાં હોય.
એટલે આનું મૂલ્ય જેટલું વધારો તેટલો વ્યય થતો પાવર ઘટે. એટલે શું કરવામાં આવે કે ટ્રાન્સમિશન લાઈન એટલે શું, તમારા પાવર સ્ટેશન થી આપણા ઘર સુધી જે કોપરના વાયર મોટા મોટા આપણા માથા ઉપરથી પસાર થાય, જે વિદ્યુત ઉર્જા લઈ આવે એને ટ્રાન્સમિશન લાઈન કહેવાય. એમાં ખૂબ ઊંચું વિદ્યુત સ્થિતિમાને પ્રવાહ મોકલવામાં આવે. ખૂબ ઊંચા વિદ્યુત સ્થિતિમાને પ્રવાહ અથવા તો પાવર મોકલવામાં આવે. કેમ ખૂબ ઊંચું વિદ્યુત સ્થિતિમાન કર્યું? કારણ કે તો જ પાવરનો વ્યય ઘટે. એટલા માટે તમે જુઓ તો રસ્તામાં તમે કશે જાઓ ત્યાં લખ્યું હોય 10,000 વોલ્ટ, 25,000 વોલ્ટ, ખૂબ ઊંચું સ્થિતિમાન છે અહીં આગળ, ડેન્જર એવું લખ્યું હોય, એટલે એનાથી સંભાળવું. તો હવે બીજું એક વસ્તુ, જ્યારે ખૂબ ઊંચું સ્થિતિમાન ઘર આગળ આવશે તો ઘર આગળ જે સાધનો છે તેને 230 વોલ્ટનો જ સપ્લાય આપી શકાય. તમે જે સાધન વાપરો છો એની ઉપર વાંચજો 230, 220 થી 240 આવું કંઈક લખ્યું હશે. 230 વોલ્ટનો સપ્લાય આપી શકાય. જ્યારે અહીં તો જે આવે છે વિદ્યુત સ્થિતિમાન તે 10,000 છે, એટલે એને ફરી પાછું નીચું કરવું પડે. તો ઊંચા સ્થિતિમાનને નીચા સ્થિતિમાને લઈ આવવા માટે જે સાધન વપરાય એને કહેવાય ટ્રાન્સફોર્મર. એટલે તમે જોશો તો તમારા ઘરના અમુક એરિયાની આસપાસ એક મોટું GVB નું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનું એક બોક્સ હશે, જેમાં લખ્યું હશે 25,000 વોલ્ટ, 10,000 વોલ્ટ. તો એ ત્યાં શું મૂક્યું હોય? ટ્રાન્સફોર્મર મૂક્યું હોય. હવે આ કેવી રીતે કામ કરે છે આપણા 7મા ચેપ્ટરની અંદર આવશે, પણ અહીં MCQ ની અંદર આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે એટલા માટે તમને મેં આ કરાવ્યું કે ટ્રાન્સમિશન લાઇનમાં ખૂબ ઊંચો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શા માટે આપવામાં આવે? તો કે પાવરનો વ્યય ઘટાડવા માટે, એટલે વ્યય થતી ઉર્જા ઘટાડવા માટે. અને ઘર આગળ શું વાપરવામાં આવે? ટ્રાન્સફોર્મર. કારણ કે તે શું કરશે તો કે ઊંચા સ્થિતિમાનને નીચા સ્થિતિમાને લાવશે, કારણ કે ઘરમાં જે સાધનો છે તે નીચા સ્થિતિમાને જ ચાલશે. તો આ થિયરીને તમારે બરાબર વાંચવી અને સમજવી, અને પછી મેં જે થિયરીની PDF મોકલી એમાંથી લખવી. આમાંથી MCQ માટે હું જે વસ્તુ તમને સમજાવું છું એ તમારી નોટબુકમાં તમારે ઉતારવાનું. ખૂબ અગત્યનું, તમને ખૂબ કામ લાગશે MCQ સોલ્વ કરવા માટે.